કલ્પેશભાઈ તમે ખોટા છો, એ ખોટા છે એટલે ખોટા નહીં કહી શકો ને, તોય સમાજનો હિત કરો છો તમે. તમે એવું માનો છો હમણાં અમદાવાદની પેલું મકાનો બીજું જે કંઈ ચાલે શું છે? અરે મકાન એક વર્ષ પહેલા આપી દીધા છે ભાઈ, પણ મારા અહીં નહીં રહેવું, અહીં રહેવું છે તો કીધું અહીં રહો, તો કે ના અહીંયા નહીં રહેવું, હવે અહીં રહેવું છે. આ અમદાવાદ છે, કરોડ રૂપિયાનો ફ્લેટ આવે છે અને તોય મકાન મળી ગયા, સરકારે પાડી દીધા પછી ના જવું હોય તો કઈ ભગવાન નથી કોઈ, પછી તમે જાઓ તમારું કરમ જાણે, અડધા લોકો રહેવાય જતા રહે અને તોય તમે એવા લોકોની વાતમાં એન્ટરટેનિંગ કરો. શું ફાંકા પોતાય, કઈ ફાંકા પોતાય? તમારી જાણ માટે 68 લોકો મકાન આપી દીધા, 100 બધાને આપી દીધા છે. મકાન 153 લોકો મળી ગયા છે, કોઈ મકાન નથી મળ્યું નથી હો ભાઈ. પણ રોડ ઉપર હતું તો રોડ બનાવવા માટે સરકારે મકાન, રોડ ઉપરનું સરકારી જગ્યાનું દબાણ તમારા ગામમાં આવે કે ના આવે? એમાં અલ્પેશ ઠાકોર શું કરે? ઠાકોર છે શું કરે? એમણે કીધું ના અમારે બીજું જોઈએ છે, તો હું બીજું લઈ ગયો, લ્યો આવ્યું તો કે ના અહીંયા હવે નહીં ફાવે. આનો શું ઈલાજ નથી? તમારેથી બેઠા બેઠા 6 વાગે ટેબલ ગોઠવાઈ જાય અને 7 વાગે ઇન્ટરવ્યુ આપવા બેસી જાય, કેવા કેવું તમે? મારી મર્યાદા છે, હું નામ લઈ, તમને બધાને ખબર છે એટલે નામ લઈને નહીં બોલતો, બાકી ખબર તો તમને બધાય છે. ગામમાં ચીટિંગ કરીને વરસ જેલમાં રહેતા હોય, ગામમાં મા બેટી કર્યું આપણે જોવાનું ભાન ના રાખતા હોય, એવા લોકો આપણને કહેશે આવા 2 પૈસાના ચીકુટિયા ટપોરીઓ આપણને કહેશે. શું વાત કરો? હવે મેં છત્રે ઠાકોરનો દીકરો કોઈના બાપનો કરતા તો આ તો સમાજની ચિંતા છે એટલે બોલતો નહીં બોલતો નથી, પણ શું કરીએ કે ભાઈ ઘણીવાર ક્યાં લઈ જવા, ક્યાં જશો આવા લોકો? એટલે મારી વિનંતી